ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓમાં 2 ચીખલીગર ઇસમોને 3 ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે આરોપીને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબંગ ઝમીર તથા નાયબ પોલીસ કમિશનર જોનભાઈ ભગીરથ ગઢવી તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન વીએમ જાડેજા પોલીસ સ્ટેશનમાં દાખલ થતા અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે ઉપરી અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન મુજબ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. સોલંકી ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરમાં સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એચ. મસાણી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મિલિંગ તુકારામ તથા હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ નરેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જીગર મેલાભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે દેવસિંહ ઉર્ફે દીપુ, હરજીતસિંહ ઉર્ફે વિમલ ખાઉ ને ઇકલેરા 4 રસ્તા પાસેથી ચોરી કરેલ સોની કંપનીની એલઈડી ટીવી આશરે જેની કિંમત ₹15,000 સાથે ઝડપી પાડી ડિંડોલી પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. અને ત્યારબાદ આરોપીઓની આગવી ઢબે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બીજા 2 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલતા કુલ 3 ગુનાનો ભેદ ઉકેલી સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.